वापी के इमरान नगर में भिखारी जैसे दिखने वाले व्यक्ति की हत्या का मामला सुलझा। पुलिस ने 2 नाबालिग समेत 3 आरोपियों को गिरफ्तार किया। वापी इमरान नगर क्षेत्र में कुछ दिन पहले एक भिखारी जैसे दिखने वाले व्यक्ति की हत्या का मामला सामने आया था। इस हत्या की गुत्थी वापी सिटी पुलिस ने सुलझा ली है। इस मामले में पुलिस ने 2 नाबालिग किशोरों और एक युवक को गिरफ्तार किया है। हत्या का चौंकाने वाला कारण ये सामने आया कि आरोपियों ने मृतक को भिक्षा मांगवाने के इरादे से मारपीट की थी, जिससे उसकी मौत हो गई। मामले का विवरण: 4 मार्च को इमरान नगर क्षेत्र में सहारा मार्केट के सामने एक खुले प्लॉट में एक अज्ञात व्यक्ति का शव मिला था। मृतक के हाथ पैर पर गंभीर चोटों के निशान थे, जिससे ये स्पष्ट हुआ कि उसकी हत्या की गई थी। पुलिस ने तुरंत जांच शुरू की और आसपास के क्षेत्र के सीसीटीवी फुटेज के आधार पर वापी रेलवे स्टेशन के प्लेटफॉर्म से 3 भिखारियों को हिरासत में लिया। पुलिस जांच में आदेश उर्फ आदूराम सेठ नाम के युवक की गिरफ्तारी हुई और पूछताछ में खुलासा हुआ कि हत्या में 2 नाबालिग किशोर भी शामिल थे। हत्या की वजह: प्राथमिक जांच में पता चला कि तीनों आरोपी भिक्षावृत्ति से जुड़े हुए थे। उन्होंने मृतक को भी जबरदस्ती भिखारी बनाने के लिए उसे सुनसान जगह पर ले जाकर बेरहमी से पीटा और उसके हाथ पैर तोड़ दिए, ताकि वह चलने फिरने में असमर्थ हो जाए और मजबूर होकर भीख मांगे। लेकिन मारपीट के दौरान उसे गंभीर चोटें आईं, जिससे उसकी मौत हो गई। इसके बाद आरोपी मृतक को वहीं छोड़कर फरार हो गए। फिलहाल पुलिस ने आदेश उर्फ आदूराम सेठ को गिरफ्तार कर लिया है, जबकि दोनों नाबालिगों को हिरासत में लेकर जांच जारी है। એ અરાઉન્ડ 40 થી 45 વર્ષના ઉંમરના વ્યક્તિને જે નજરે દેખાતું હતું કે એને પગની અંદર ફટકાઓ મારીને એના પગ અને હાથ બે ભાંગી નાખીને એને લોહી લુહાણ કરીને મારી નાખવામાં આવ્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। મર્ડરના ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનના ડિસ્ટાફની ટીમો સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ બનાવને હત્યાના બનાવને ડિટેક્શનમાં કામે લાગેલી હતી। જે રેલવે સ્ટેશનની બહાર ફૂટપાથ છે ત્યાં જે ભીખ માંગતા મજૂરો ઉપર ચોક્કસ બાતમી આધારે શંકા જતા અને જે સીસીટીવી ફૂટેજ મળ્યા છે એના આધારે 3 આરોપીઓને ઉપાડી લેવામાં આવ્યા હતા। આ 3 શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરતાં આ સમગ્ર હત્યાનો બનાવ છે એના પરથી ભેદ ઉકેલાયો છે। જે પકડાયેલા આરોપી છે આદેશ અને એની સાથે સાથે 2 સગીર વયના બાળકો એમ 3 આરોપીઓએ આ ગુનાને અંજામ આપવાની કબૂલાત કરે છે। જે બનાવનું કારણ જે જાણવા મળ્યું છે એ બનાવનું કારણ એવું છે કે આદેશ અને એના અલગ અલગ પરિવારના સભ્યો જે ઓરિજિનલી આ લોકો શ્રીગોંદા મહારાષ્ટ્રના છે, ગામ બેલુંડીના, થાના બેલુંડી, ત્યાંના આ બધા પરિવારના સભ્યો છે। એ આદેશ, એના માતા પિતા, આદેશની પત્ની, એના ભાઈઓ બધા ત્યાં રેલવે સ્ટેશનની આસપાસના વિસ્તારમાં ભીખ માંગે છે। આ જે મરણ જનાર વ્યક્તિ છે એ શારીરિક અશક્ત અને બીમાર વ્યક્તિ હતો અને ભીખ માંગવા માટે થઈને એને આગ્રહ કર્યો હતો કે તું અમારી સાથે બેસીને ભીખ માંગ, અને ભીખ માંગવા માટેની એને ના પાડતા એને બંને પગો ભાંગી નાખીને એને ભીખ મંગાવવાના ઈરાદે જ એમણે એની પર હુમલો કર્યો હતો જીવલેણ, અને જેની અંદર એનું મૃત્યુ થયું હતું। 3 આરોપી જે છે આદેશ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બંને કિશોર, આ 3ની ધરપકડ કરવામાં આવી છે અને આદેશ છે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ જે કિશોર છે એમને પણ જુવેનાઇલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે।